અમરેલીથી મહત્વના સમાચાર છે। 4 પાલિકામાં હાલ તો ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે। લાઠી, ચલાલા, રાજુલા અને જાફરાબાદમાં મતદાન ચાલી રહ્યું છે। અમરેલી જિલ્લાની વાત કરીએ તો અહીં સરેરાશ હાલમાં તો 7.48% જેટલું મતદાન નોંધાયું છે। ધારાસભ્ય જેવી કાકડિયા પહોંચ્યા, પોતાના પત્ની સાથે તેમણે મતદાન કર્યું છે। ચલાલા પાલિકાની આ ચૂંટણીમાં કાકડિયાએ મતદાન કર્યું છે। જેવી કાકડિયાએ ભાજપની બમ્પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ચલાલા પાલિકામાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થશે તેવી વાત પણ કરી। અમરેલી જિલ્લાની 4 નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન શરૂ છે, ત્યારે ચલાલા નગરપાલિકા જે છે તે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાનું હોમ ટાઉન છે અને ચલાલા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન હાલ શરૂ છે। ત્યારે ધારાસભ્ય અને તેમના પત્ની કોકિલાબેન બંને સાથે મતદાન કરવા પહોંચ્યા છે, ત્યારે તેમની સાથે વાત કરશું। જેવી આ વખતે શું લાગે છે, ચલાલાની જનતા ફરી વખત વિશ્વાસ મૂકશે? વિશ્વાસ તો એટલા માટે મૂકે કે અમારી કામગીરી લોકો જયારે વચ્ચે રહે, લોકોની નાનામાં નાનો માણસ હોય ને વચ્ચે રહીને અમે જે કામગીરી કરીએ છીએ એ લોકો એનાથી પ્રોત્સાહિત છે। એટલા માટે જે બધા મતદારો એ અમારી સાથે છે ને સાથે રહેવાના છે ને ફરીવાર અમારી 24 સીટ ભાજપને આવવાની છે। અને આજે અત્યારે મતદાન થઈ રહ્યું છે, તમે જુઓ તો ભાજપ તરફી જ બધું મતદાન થઈ રહ્યું છે, ત્યારે અમારા 2400 ઉમેદવારો અમારા જીતવાના છે। જેવી ખાસ કરીને જે ચલાલાની અંદર જે સુવિધા પ્રાથમિક સેવાની હોય તેમાં કેટલી સફળ રહી છે ગત ટર્મની બોડી? પ્રાથમિક સુવિધામાં રોડ, રસ્તા, લાઇટ, એ સિવાયનું અમારે મુખ્ય પાણીનું હતું। પાણીનું અમારે ખોડિયાર ડેમ આધારિત યોજના છે। આ યોજનામાં વરસાદ પડે એટલે નવું પાણી આવે, એટલે થોડુંક પાણી ડોળું ફિલ્ટરમાં થઈને ડોળું પાણી આવતું, એ પણ અમે 5.5 કરોડની યોજના મંજૂર કરીને અત્યારે એ કામ પણ શરૂ કરી દીધું છે। આવતા ચોમાસામાં અમારા શહેરને પીવાનું પાણી ચોખ્ખું મળે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। વિકાસના કામોમાં એક પણ રોડના કામ બાકી નથી અને બાકી જે વિસ્તારના છે પરા વિસ્તારના એ પણ આ વખતે પૂરા થઈ જવાના છે। ગટરના જેટલા અધૂરા કામ છે એનું પણ 3.5 કરોડની યોજના એ પણ મંજૂર થઈ ગઈ, એ પણ શરૂ થઈ જવાની છે। શિક્ષણ માટેની સુવિધા અમારે પ્રાથમિક શાળા જે છે બધી પ્રાથમિક શાળાઓ નવી થઈ રહી છે। ભુવા શાળા, કુમાર શાળા, કન્યા શાળા એ બધી નવા બિલ્ડિંગો બની રહ્યા છે। પરાસ શાળા અને દાનવ પ્લોટમાં એ નવી બિલ્ડિંગો બની ગયા છે। શિક્ષણ માટેની માધ્યમિક સંસ્થા અમારી પાસે જે ટ્રસ્ટની છે એ અત્યારે બંધ છે, બંધ હાલતમાં છે, એ પણ નવી આવતી સાલ શરૂ થઈ જવાની છે। આ બજેટમાં પણ એનો સમાવેશ થઈ ગયો છે, એટલે નવી માધ્યમિક શાળા પણ આવતી સાલ પ્રાપ્ત થવાની છે। આરોગ્ય માટેનું નવું બિલ્ડિંગ પણ 6.5 કરોડના ખર્ચે મંજૂર થઈ ગયું, એ પણ શરૂ થઈ જવાનું છે। સુવિધા લોકોની કોઈ પણ ઘટશે નહીં, અમે જાહેરમાં બાંહેધરી આપી। ત્યારે જેવી સાહેબના જે પત્ની છે કોકિલાબેન કાકડિયા, તેઓ પણ મતદાન કરવા પૂછે છે। બેન, આપ પણ અત્યારે જેવી સાથે મતદાન કરવા સજોડે પૂછ્યા છો? જો સજોડે મતદાન કરવું ને એક લાવો છે અને નગરપાલિકાની ચૂંટણી છે, એટલે જેવી વિધાનસભામાં અમને વિશ્વાસ હતો કે ધારાસભ્ય જીતશે, એવો જ વિશ્વાસ અમને આ 24 ઉમેદવાર ઉપર છે। અને 24 ઉમેદવાર છે એ અમે ખૂબ સિલેક્શન કરી અને વિચારી નિર્ણય કરી અને પછી ભાજપે ટિકિટ આપી છે। તો 24 નિષ્ઠાવાન ઉમેદવાર અમે ગોત્યા છે। મહિલા છે એ પણ નિષ્ઠાવાન છે અને નગરપાલિકા ચલાલાને કંઈક કરીને બતાવવું, કારણ કે દાન મહારાજની જગ્યા છે, એટલા માટે બધાને થનગનાટ છે કે ચલાલામાં આપણે કંઈક નવું કરીએ। મારો વિચાર છે, જો મારા પ્રમાણે ચાલશે ને તો અમેરિકા જેવો એક વોર્ડ મારે બનાવવો છે ચલાલાનો, તો એ પણ વિચાર મારો છે એ સાકાર થાય એવી દાન મહારાજને પ્રાર્થના કરું છું અને ચલાલાનો વિકાસ થાય। એક વોર્ડ શું કામ? 6 વોર્ડ છે ચલાલા, એટલે એમાં અલગ અલગ પબ્લિક રહેતી હોય, ઘરે ઢોર રાખતા હોય, ગાયું ભેંસો રાખતા હોય, એ પછી રોડ ને બગાડે ને, એટલા માટે એ વ્યવસ્થા આપણે કરવી પડે, કારણ કે સ્વયંભૂ લોકો જે છે એને આપણે સુધારી ન શકીએ, પણ જે જગ્યા એવી છે એ એક એવું પ્લેસ બનાવીએ તો લોકો ત્યાં આવીને જોઈ શકે, પછી બધાને ઈચ્છા થશે કે ભાઈ અમારે પણ આવો એક વોર્ડ બનાવવો છે। કારણ કે હવે સુશોભન માત્ર બાકી રહ્યું છે ચલાલાનું, કારણ કે ઘણા રોડ રસ્તા બની ગયા છે ચલાલામાં, કારણ કે જેવી કાકડિયા જ્યાં સુધી નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે ત્યાં સુધી ચલાલામાં પાણીની સુવિધા પણ એવી પૂરજોશથી કરી છે કે ચલાલાનો નાગરિક એક પણ પાણી વગર ના રહી શકે, અને રોડ રસ્તા પણ એક ચલાલાના એક પણ જગ્યાએ બાકી નથી। ત્યારે હવે સુશોભન બાકી છે, ચલાલાને શણગારવાનું બાકી છે, તો આ શણગાર હવે કરવા જઈ રહ્યા છીએ નગરપાલિકાના। આ હતા કોકિલાબેન અને ધારાસભ્ય જેવી કાકડિયા સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે ફરી વખત ચલાલા નગરપાલિકા ઉપર ભાજપની જીત થશે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।